રામ રામ સીતારામ। જો ભાઈ મોઢવાડામાં ઘોડાની બગડાટી બોલે અને નવું ઘોડું અટાણે એક આવ્યું અમારે હિંબર વાળા વાયરી કે તમારે અમારે જામ્યું નથી, બહુ લાંબી લીધ લીધી, બહુ સેટેપલે થી આવ્યું તોકણમાં હે એની તોકણમાં આવ્યું ક્યાંથી અટાણે આ ઘોડું? ગીર સાસણ માંથી, સાસણ ગીર તાલાળા ગીર। હા બરોબર પાકું। હે એના થરમાં વડારું ગામ છે, વડારું। હા બરોબર ત્યાંથી તો આ હિંબર વાળા મારા બાપા આરી ને અમારા ભાઈ એના કઈ તમારા હાટા હોદ્દામાં કઈ નો મેળવ્યો? તાર બાપ રૂપિયા ના દે। હે તાર બાપ રૂપિયા ના દે? અરે મારા બાપ તો કોઈ દી નાજ નથી પાડતો। તાર બાપ લુખો જ છે હાવ। અરે એવું થોડું હોય કઈ? હે હા મફત જોતો તો। હે મફત ના ના ભાઈ ઈ કાલે ખંભાળી હાટું કરાવે ઘોડ 8,000 ને ઘોડી મફત લઈ જાવી હતી। હે હા 400 ભીહું લેગો, પેટ ઘટે એવી ભીહું આપ્યું, રૂપિયા લેગો। ના રે ના, હા અરે એવું હોય કઈ? તારો બાપ ભાઈ આ હાવ ખરેખર ખોટી વાત છે, કોઈ માન્યમ ન રાખતા। મારા બાપ ખોટી વાત ખાલું હોય ને કાપીનું કરીને આપે। ખાલું હોય ને કાપીનું કરીને આપે। આવો દુનિયામાં મેં હોદાગર નથી જોયો, આવો દુનિયામાં મેં હોદાગર નથી જોયો। અરે એવું હોય કઈ? હા મારા બાપ જેવો તો કઈ વખાણે અમારી બાજુ બધા ભાઈ। ઢેબર વાળા વખાણ ને તારા બાપ ને ઢેબર વાળા, ઢેબર વાળા વખાણે બોલા એ તો હું વખાણા ઘા મારે એને વખાણવા પડે ને, મણી ઘા માર્યા વખાણા હું પણ। તો હા આ ભાઈ આ બાજુ લેવજો છે, આ બાજુ આવી છે જ આંકડો તો આમ છે। તો ઘોડું આવે હું સાસણ ગીર માંથી હે, માંગરોળ બાજુ થી આવ્યું। સાસણ ગીર ને થરમાં વડારું ગામ છે કાકા। હા હા અમારે ઘોડા તો અમારે 4-5 છે। ઘોડા આ ઘોડા ની ફેર હોય। અરે એવું થોડું ભાઈ, હે એવી તો ગધડીઓ તળાવ માથે ઘણી દોડે। હા ઈ તો ત્યાં હિંબર તમે લેવો કારક રેસ કરવો હોય આપડી વાડી તો ઘોડાની બગડાટી જો કઈ બોલે એવું થોડું કે અમારે અમે અહોવારું છે બધા। હે આંકડો આંકડો તો આવું તો એક દી હે ને આપડે રેસ રાખી દેવો હિંબરી નકઈ મને આ લઈ આવો આપડા ઘોડા બધા, તમે ગમે કરો બરોબર। હા હા આવી રીતે ન લે કે આપડા ઘોડા ને ભાઈ એના ઘોડા ને આપણા ઘોડા ની તમારા ઘોડા નો હોય। હે તમારા ઘોડા નો? અરે અમારે હે 4-5 બધા। ઈ તો છે રેડિયાટ પકડ્યા। હાલો ન્યા હે ના જઈએ આપણે તો। હાલો આપણે આજ જોવું કે આ ગીર માંથી આવ્યું ઈ વસેરી હે, એને આપણે જોવી। પૂનમ પૂનમ તી જોઈતી ઘોડી કેવી કે ઠાવકી હે? હાલો આ ડોગ ને બધા ભેગા હે કામ નામ છે એનું રેખા? હે સોક્સી નામ ઈ હારા લે સોક્સી। પૂનમ કોણ હે? સાંજ પડવાનો નજારો, દી આઠમવાની તૈયારી, ગામ મોઢવાડા અને ઘોડાની બગડાટી બોલે અને એમ અમારે બોલાવી મારા બાપા ને કેવું તે લઈ આવે આપડે હાવ આવી રીતે ન અહીં હાલે અમારા। હે અરે મારા બાપ તો તમે જોવો તો ખરી એક દી અમાર વિજલો ને હાર્દિક ને બધા આવે ઘોડા લઈને। તારા બાપ પર કામ છે લેવે આ તારું આવે જાય એમાં વિડીયામાં મારા બાપુ હાજી જ વિડીયો જોવે। કાંથી ઢેબર થી લેવે? આ ખંભાળીએ થી। તારા બાપ નું નામ પડે છે ઢેબર વાળા પર રોવે। ઓલા આંકડો તો આમાં કાકુ તો કિન્યો કો ભાઈ ઘોડું કાં આવ્યું? આમાં કાક આંકડો બંધવા ગા હા રાજુ ની કાં તો આ ઘોડું આવ્યું ને તમે
ભાઈ રેવા લાવવા જ દે તું. રેવાલ નથી ચાલતી. ના ના હાલે તો કઈ આ અસવારું હોય ને કાંઠે બહુ છે. ભાઈ ક્યાંથી લેવા બાલાટાણ તમે આને? માંગરોળ. હે માંગરોળ સાસણગીર ચાલારા ગીર ત્યાંથી અને તમારું ઘોડું ત્યાં દે આવ્યા? બોલેરામ લેન જીઓ કયા જીઓ ઈ અસવાર જ છે ને? હે ઘોડી જે છે અજિયાની હે એવું છે? તો અજિયા ભાઈ લે આવ્યા નોકરી માંગે એ ગોર ને લેવો સંગીતા રેખા ગોર ને લેવો ઘોડા ને ખવડાવવો ઘઉં ને પલાર રાખે કે દોહે કે હે એ ઘઉં ને પલાર રાખે જો ભાઈ માણસો કેટલા આવે ઘોડું જે ઘોડી અટાણે મેરે ગુસ્સાઈ નહોતી આજે આજનો તો હું ક્યાં આવી ખબર અજિયા આ ઘોડી કેડી હે ઇંકી મેરું બરસ ઘોડી કેડી હે હું તો વસર વાળે નથી જો આ અજિયા ની ખરેખર ઘોડી અજિયા ની હે અને તોગણા હતા ની ઈ બે જ છે મેન. કીના તમારા જ છે હે મીંદડાથી બીએ ગાતે ઉતરતા નથી હેઠા હેઠા નો આવે તમારે ઘેર હેઠા હમણાં નથી ઉતરતા તાર માથે બેઠા રહીએ નકર ઉતરતા સફેદ બધા અજિયા ને કબૂતર મીંદડાથી બીએ ગાતે નથી ઉતરતા અજિયા એક સક્કર તો તું માર અજિયા એક સક્કર માર ના એ તું નથી બેતો કોઈ દી તો એને ગાદલી ને એની કાનહોડી આડે જાય ને જયારે ઉભી રાખ ને ઉભી રાખ આ બોલેરા પાસે જ ઉભી રાખ જયારે 1 મિનિટ ઘોડાનો શોખ એટલે ગજબ ભાઈ આ બધાય હો કેટલા હજા જોવા તો હે ઘોડાઓના ને આ જતા આ ડાઘા જીવા આ કેટલા રાખ્યા હે? કેટલા? 9 ઘોડા. જો આ અજીતભાઈ આપણે અજીત પરમાર ઘોડાનો મેન કલાકાર આ મોઢવાડામાં 9 ઘોડા રાખ્યા અને 1 થી 1 સળિયા તું અને આ છે અમારા તોગણ મામાનું ભાઈ અજિયાનું આજનું આવ્યું સરપંચની વાડી. હા ગાયું મસ્તી ની એને સેન્ટર લીધા ને અંદર ઘોડીને બાંધ્યા એવું છે? હજી એક બીજી છે? હાલો ભાઈ આપણે જઈએ. હે રેખા બીજું ઘોડું છે અંદર? હે વિજય હાલો ઓ ભાઈ આતા ભાઈ માણા ને કબૂતર ને બધે એ ખરેખર હો હે આ ગીર ગાયું હે કે અજીત આ કયું હે ગાયું? આ કાબરી છે. હા તો એ નહીં આ આવી. નીલડી છે. હા ગીર ત્યાં ઓલી એક જ ગીર છે. હા હજી એ બાજુ છે. એ ઓલી બીજી ઘોડી કાને છે? હાલો તો એ આતા જો ઉપાડી. હા ઈ હું આ જયારે પેલા મને ઘોડાનું જો લેવા દે. હા મસ્તી ની હે ઘોડી. આ કેની હે? હે અમારી હે ઘરની વસેરી છે. હા ઘરની વસેરી. જો ઓલા આનું નામ કેવાય ઘોડું. કેટલું મસ્તી નું હે જો એ બે એક્ટિવ થઈ ગયું. ના આ મસ્ત
ઠીક આ ગીર ગઈ કઈ તમારું કયું ગામ તમારું ગામ કયું અરે ગામનું નામ કાં તમારા એ તમારા ગામનું નામ કાં ગામના વેપારીઓના ફોન આવે વિજય જો ભાઈ માંડવીની વાત કરીએ ને તો મોઢવાડાની માંડવી પણ બગડાટી બોલાવે એવી છે ખરેખર માંડવી જામો લઈ જાય એવી છે અને માંડવી જોવા બધા અમે પુગાવ્યા આ બાજુ કારણ કે અમારા હિંબરમાં માંડવી તો જોરદાર જ હોય પણ આ માંડવીની રમત અટાણે મોઢવાડે અલગ છે કેટલા જારી હે 28 ની આપડે 27 જારી રોકાવાની દવાઓ છટક્યો હે રોકાવાની દવાઓ છટક્યો હે હા તો ભાઈ માંડવીનું નિરીક્ષણમાં નીકળ્યા અમે બધા તો દિયા થવાની તૈયારી છે અને માંડવી પર 1 નંબર આ દેહી છે કે 20 છે હે 20 ને 22 નંબર 20 ને 22 નંબર ખરેખર માંડવી 1 નંબર છે હે એવું છે તમારું ગામ કયું એ મેડમ તમારું ગામ કયું ઈટ કે તમારા ગામના નામ ભૂલે ગઈ તમારું ગામ કયું એનો આજ મગજ છટકી ગયા ભાઈ ખરેખર માંડવી હોય 1 નંબર રિયલ 1 નંબર આ છે વિજયભાઈ તોગણભાઈ રાયાની વાડી ગામ મોઢવાડા સરપંચ અને અજીતની વાડી આપણી સ્પેશિયલ જવાનું છે મારી વાડી આવો ઘોડાઓના વિડિયા ઉતારવા જોવો નાની બગડાટી કેવી બોલે છે ઘોડાઓની કેવી બગડાટી બોલે ઘોડાઓની બગડાટી બોલે જોવો ખાલી જો ભાઈ આપણે ટૂંક સમયમાં જ અજીતની વાડી જવાનું થાય ને ઘોડાની બગડાટી બોલે કી એ અજીતની વાડીથી ખબર બ્લોક ઈ રાખી દયો પાકું હાલ 100% ડન નાની બગડાટી જોવો કેટલા ઘોડા બાંધાઈ જોવો ખાલી અને એને કહેવાય ઘોડા પાછા નહીં ખરો હે કેટલા કપ જીત્યા છે તમારા ઘોડા અંદાજી 80 ઇનામ એક ઘોડી 80 જીતી છે હા પેલા ને બીજા જો સિંસલી ભાવપરા ની બધી બધી બથા આ તો ઉપલેટા સુધી તો આપણી ટૂંક સમયમાં લેવાનું થાય તો મુલાકાત જો પછી કી બગડાટી બોલાય પણ આ પાસે ઘોડા ઘોડાની જગ્યા હે ને અજીતની વાડી દા કેટલા ઘોડા હે અજીત 8 9 હે તો પછી પાસે એક બે ધોરો બધા ઘોડા હે અજીતના પ્રખ્યાત ઘોડા પણ આ તો વાગી નવીન વાવેતર કર્યું હા નવીન વાવેતર કામ છે હાલો આ રાજસ્થાનમાં લૂંટાયા કામ રાજસ્થાનનો હે કામ હે કામ મતલબ હે કામ ઢોરની દવા છે ઢોરની ખવડાવવાનો માંદા ન પડે ઢોર માંદા ન પડે કઈ આમાં 1 દેવાનું હે 1 100 ગ્રામ ને કઈથી જો આ તાલપત્રીમાં આમાં પાણી છે એમાં ખોળ વાવેતર કરી આ આપણી એક પહેલી વાર જોઈ નહીં કે ભીહું ખવડાવવાનું ને ભીહું ને ઘોડાને બથે બથાને માણસની માણસની ને ઠીક હોય માણસની પડતો ન ખવડાવે આતા ખાઈ જાય એ કે માંદા ન પડતા એટલે ફળાઈ જવા જોઈએ હવે જો વાવેતર કઈ રીતના પાણીમાં છે જો ના 28 ગ્રામ જ દેવાય દવાનો ભાઈ કોઈની કામ આ હોય વસ્તુ એ ખબર હોય તો કોમેન્ટ કરજો મારો મગજ કામ નથી કરતો પણ હકીકત થી આ ઢોર ને ખવડાવવાનું જ છે
હમ. આ હે ને દવા હે એક જાતની પશુ માટે અને આ ભીહું કઈ માંદ્યું ન થાય આ વાવેતર તો વાવ્યું